એટલે કેમ વાર લાગી હતી ને ભાઈ? એમ થોડું આવે વાર કેમ લાગી? આજે થોડું મોડું થઈ ગયું. હા, કાલે રાતે મોડું વાગતો હતો, મોડું થઈ ગયું. હા, આજે થોડું મોડું થયું. થોડું થાક હિસાબે થોડું મોડું કામ. હા, આજે શું કામ કરવાનું? હવે આજે લાકડીનું કામ તો થઈ ગયું. હા, નવે વાગે વાટા છે. હા, વાટા જઈને જઈ શકો. વાટા ત્યાં ભરો પણ અહીં પાણી ભરાય ત્યાં કેમ કાઢવા બધું પાણી એ વાળું? એ તો કોરા બેગ ઉતરતી છે. સાફ સુથરા કરી નાખવાનું. હા, સાફ સુથરા કર્યા બાદ પૂજાથી વાલા સમાજ વાઇટ સુગરથી આ વાટા કરી નાખવાનું. તો હવે ચાલુ કરીએ ને. કરી તો મિત્રો કે જો દીનાભાઈ છે ને અત્યારે સવારના આવ્યા છે આપણી મોડું થઈ ગયું છે. સિમેન્ટ શું કહેવાય દીનાભાઈ? વ્હાઇટ સિમેન્ટ. વ્હાઇટ સિમેન્ટ અહીં લગાડવાનું શું કારણ દીનાભાઈ? વાટા ફેસિલિટી સારી દેખાય. ફેસિલિટી સારી દે. હું આ વાટા ઓલામાં ખૂણા ખાસ રહી ગયા હોય ને ત્યાં લગાડી દે ને તો ના દેખાય કાં દીનાભાઈ? ખૂણા ખાતા કોઈ દેખાય નહીં. હા, એવું. મસ્ત એકદમ લાગે. હા, ને અત્યારે જો કે આ રૂમમાં બાકી છે, પેલા આ રૂમમાં કરી લે પછી એમાં કરી લે કાં દીનાભાઈ? પછી રૂમમાં કેમ કે રૂમ એની સાફ કરવાનું બાકી છે. આ જો કે આવી રીતે કરવાનું હોય છે એટલે જો આવી રીતે કરે એટલે તમે જોયું એવું થોડું જાજુ તો મોટા કલાકમાં એ આવશે પણ કેમ કે અમે બે ખેરકું બનાવીએ ને અત્યારે આજના દી હમણાં આવે હતી કા એક ખેરકું થઈ જાય એટલે દીનાભાઈ ને એમાં તમે જોજો એટલે એને હમણાં જો બે વિડીયો નાખી દીધા કા દીનાભાઈ? આપણે એ ચેનલમાં સપોર્ટ કરજો. હા, પછી વિડીયો બનાવવાનું અમને સજેસ્ટ કરજો કે કેવા કેવા વિડીયો બનાવે કોમેન્ટ કરજો કા દીનાભાઈ? વધુ કોમેન્ટ કરજો. હા, કે કેવા બનાવે તો એવા દે દે અમને જે પાસ પડે એ કોમેન્ટ કરજો. એ રીતના વિડીયો આપણે બનાવીશું. એવા બનાવશે એટલે એવું છે. હવે અત્યારે કરી લઈએ પછી થોડું જાજુ બીજું કરશું એટલે એનું પણ તમને દેખાડીશ. અમારે જો કે ને 5 માલ છે, હું છે ને 3 અહીં બેઠા ને 2 વાં છે. આ જો કે આ છે ને ગીરગાય છે ને આ વાછડી છે, હું છે ને આ જીંકે પાડી છે ને જો આ સામને તમારે દેખાતું હશે તે પીહેનમાં પાડી છે ને એવું છે. તો તમને આનું પણ બધાને એક સિનેમેટ શોટ દેખાડી દે. ને આ ગા છે ને મિત્રો કે જો કે થોડાક દેમાં આવી આવવાની છે એટલે એવું છે મિત્રો. અત્યારે વાતાવરણ જો કે આવું છે એટલે તમને એક આનું માલનું બધાને એક સિનેમેટ શોટ દેખાડ્યું નથી એટલે તમે જોવો. છે ને કે જો તમને એવા સામે દેખાતો હોય ને મિત્રો તે કે જો કે એને કુંતરી બહુ વડી ના થાય કેમ કે વરસાદનું પાણી બહુ વટી ગયું ને એટલે એવું છે. અહીં થોડો જાજુ જો કે મિત્રો કઠો ને એવું વાયું છે, ચોરી ને ચોરા ને એવું છે. ને આ સામે તમને દેખાય છે ને ત્યાં ગુવાર છે નજીક આગળ એક વાવ્યું હતું ત્યાં ભીંડા વાવ્યા છે એટલે હું છે ને હજી કામ હાલે છે ને કોઈ દેખાડું કોઈ થોડો જાય હું તમને માલ નું પણ દેખાડ દઉં કે માલ પણ તમને દેખાડે નથી ને એવું છે. અને પેલા ને એક ચેનલમાં હતા ને એમાં દેખાડે. આ નવું બનાવ્યું છે ને એમાં નથી દેખાડે એટલે કન્ટિન્યુ પૂરો જોજો. નવું આવે કામ હાલે છે, કામ કરતા કરતા પણ બ્લોગ બનાવું છું. ઓકે, જો કે માનમાના રૂમ પાણી કાઢીને દોયલું નાખીને ધોયું છે ને અત્યારે માથે કોથરા કઈને ઘણી હાલે છે કા દીનાભાઈ? બહુ વાર લાગી ગઈ. અડધો ટપાયો ગયા. પાછો અહીં માથે પાણી પડે છે ટપક કોથરો આપવો પડે છે. હા, જો નકર ત્યાં હું થઈ જાય અહીં પડ્યા. હા, હું અહીં પાછી માથે કોથરો માથે હાલું એટલે થઈ જાય ને કા? હા,
બીજા રૂમમાં હવે દીનાભાઈ કરે છે ને હું માથે મિત્રો જો કે કોથરું આપું છું ને એટલે હું સી આવી રીતે હું સી આમ જ બહુ વાર નહીં ગઈ કા દીનાભાઈ નકર તો આપણે બીજું કામમાં વર્ગી જાય હાસી વાત જો એવું છે ફટાફટ આ લોહી કરી નાખે પછી આગળ તમને દેખાડે દીનાભાઈ જરાક પાણી પી લઈએ કા દીનાભાઈ પાણી પી લઈશ. તો મિત્રો દીનાભાઈ પાછો માલ બનાવ્યો છે કા દીનાભાઈ માલ બનાવ્યો હવે આપણે જો કેમાં ઓલો બનાવીને આપણે કાલે ઈટુમાં ખીણી ને હા આજે એમાં પ્લાસ્ટર કરવાનું છે. પ્લાસ્ટર કરવાનું છે એવું છે તો કે મિત્રો આગળ હું કેરવતો હતો ને પછી દીનાભાઈ એને પાણી નાખી દીધું ને પછી હવે માલ હવે અહીંયા ઈટુમાં પછી નાખશે એટલે આગળ તમને જરાક ક્લિપ દેખાડું પછી આગળનું થોડું જલ્દી પણ તમને દેખાડીશ. તો ફટાફટ મિત્રો કે જેવો કે ને દીનાભાઈ પહોંચાડી આવો. જો આવી રીતે દીનોભાઈ નાખી છે તમે જુઓ કા દીનાભાઈ કેવી રીતે નાખવાનું છે દર્શકોને દેખાડું. પ્લાસ્ટર તો આપણે કરીને પેલા નાનકડી આવી પ્રાઇસ બનાવી દીધી બરોબર. હા આપણે ચડીને ફરીથી તૈયાર રાખવાની. પછી આ રીતનું ચોટાડતું જવાનું. આવી રીતે સોટાડતો જાવ. બરાબર થઈ જાય હા પછી પટ્ટી ફેરવી લેવાની. પાછી બધા ખાલા હોય છે કાટ મારી વંદો ફેરવી લેવાનો. વંદો ફેરવા પછી પત્રથી પાડીશ કરવાનો. આમાં 50 ઈંટો નાખી હવે કેટલોક માલ આમાં બનાવવાનો. આમાં 3 થી 4 ટકા આપણે માલ હોય ને હા 4 ટકા રેતી ને 1 ટકા સિમેન્ટ. એટલે કેવો બનાવવાનો પાણી જેવો કે કેવી રીતે જાડો આછો મીડિયમ આછો બનાવવાનો. હા પ્લાસ્ટર બાદ આટા ભરવું ને તો સેજ જાડો બનાવવો પડે. એટલે આછું બનાવી તો જ કાટ ફેલાઈ જવાનું. અરે હવે કાટ ના મારી છે. છોકરા અહીન જાય કાદી ને એ વિડીયો બનાવીમાં અહીન જાય એમ થોડો હાલે કા છોકરા જાત કરે કાંઈ વાંધો નહીં. હું છે તો હું હાલ હમણાં થોડાક બેગ દીનાભાઈ ને બેર કહો કા લોકોને વિચારીએ કે આપણા દાંત કાઢશે હસી મજાક કરશે તો આપણે આગળ કઈ રીતે વધુ એમ હસી મજાક તો થયા રાખે પણ આપણે આપણું કામ નહીં મૂકવાનું. હા મારે કરી દેવાનું. ટાઈમ પણ બહુ થઈ ગયો છે એટલે વિડીયો પાછો નવો બ્લોગ આવશે એટલે પૂરો વિડીયો કન્ટિન્યુ જોજો. બાય બાય.